તો ખેડાના નડિયાદમાં બાળમજૂરીનો મામલો સામે આવ્યો છે। ખેડામાં નડિયાદની બેકરીમાં બાળમજૂરોનું સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। નડિયાદ શહેરની એક પફ બનાવતી બેકરીમાં બાળમજૂરોનો ઉપયોગ થઈ રહ્યો હોવાના આરોપો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા હતા। જ્યાં પફ બનાવતી બેકરીમાં બાળમજૂરી સાથે બટાકા કાપતા એક કિશોરનો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો। પ્રાથમિક માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર શેર થયેલા વિડીયોમાં બેકરીમાં કામ કરતા કેટલાક નાની ઉંમરના બાળકો હોવાનું જણાયું છે, જેના કારણે લોકોમાં રોષ અને ચિંતા વ્યક્ત થઈ રહી છે। તો બાળમજૂરી એ ગંભીર ગુનો છે અને ભારત સરકારના કાયદા અનુસાર 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈ પણ પ્રકારના શ્રમ કાર્યમાં રોકવામાં આવતા હોય છે। ત્યારે હવે શ્રમ વિભાગ અને બાળ કલ્યાણ સમિતિને આ અંગે કેવા પ્રકારના આ પફ બનાવતી બેકરી પર લેવામાં આવશે તે પ્રશ્ન ચર્ચા રહ્યું છે। તો મહત્વનું કહી શકાય કે બાળમજૂરી કરતો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ ઘટના ખેડાના નડિયાદમાં બાળમજૂરીનો મામલો સામે આવ્યો છે, જેમાં ખેડાના નડિયાદની બેકરીમાં બાળમજૂરીનો સોશિયલ મીડિયા વિડીયો વાયરલ થયો છે। નડિયાદ શહેરની એક પફ બનાવતી બેકરીમાં બાળમજૂરીનો ઉપયોગ થઈ રહ્યો છે। તો સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થયો છે। પફ બનાવતી બેકરીમાં બાળમજૂરી સાથે બટાકા કાપતા એક કિશોરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પ્રાથમિક માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર શેર થયેલા આ વિડીયોમાં બેકરીમાં કામ કરતા કેટલાક નાની ઉંમરના બાળકો હોવાનું જણાયું છે, જેના કારણે લોકોમાં રોષ અને ચિંતા વ્યક્ત થઈ રહી છે। બાળમજૂરી એક ગંભીર ગુનો છે અને ભારત સરકારના કાયદા અનુસાર 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈ પણ પ્રકારના શ્રમ કાર્યમાં રોકવામાં આવતા હોય છે। ત્યારે હવે શ્રમ વિભાગ અને બાળ કલ્યાણ સમિતિની આ અંગે કેવા પ્રકારના આ પફ બનાવતી બેકરી પર લેવામાં આવશે પગલાં તેની ચર્ચા થઈ રહી છે।